કીધું કે ભાઈ શિષ્ય જે છે એ ગુરુ, અત્યારે એવું છે કે શિષ્ય તરીકે ગુરુને શોધવાના પ્રયાસો ચાલુ છે, અલગ અલગ જગ્યાએ જવાનું થતું હોય છે. તો તમે જેમ કીધું તો એ શિષ્યને ક્યારે ખબર પડે કે એને ગુરુ મળી ગયા છે? કારણ કે ઘણીવાર તો ગુરુનું મળવું હવે તો બહુ સહજ છે, જેને કહેવાય કંઠી ધારણ કરવી, ગુરુ બનાવી લેવા એ બહુ સહેલું છે. તો એ આપણે બ્રહ્મા છીએ કે નહીં, આપણે કેવી રીતના ખ્યાલ આવે? જો ગુરુ કરી લેવા ને, અત્યારે તમે આ કેમેરો છે, કેમેરાનું યોગ્ય સેટઅપ કઈ રીતે કરવું એ તમે મને શીખવાડો, એટલે કેમેરા રૂપી તમે જે મને જ્ઞાન આપ્યું ને એ તમે મારા ગુરુ છો. પણ જે તારણહાર કરે છે ને એ સદગુરુ છે, બરાબર. બીજું કે જ્ઞાન પીપાસા છે એ માણસ 100% તમે બધા જેમ અહીંયા ત્યાંથી અહીંયા સુધી લાંબા થયા છો, દશરથ બાપુ પાસે જાઓ છો, અલગ અલગ મહાત્મા જોડે જાઓ છો, બરાબર. તો જ્ઞાન પીપાસા માટે તમારે ભટકવું તો પડે જ છે, નથી ભટકવું પડે એવું નથી. પણ એટલું ચોક્કસ છે કે તમારી જ્ઞાન પીપાસા શુદ્ધ, સાત્વિક અને પવિત્ર હોય તો તમને એના લગતા ગુરુ મળવા નિશ્ચિત છે.